નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું બ્રાઝિલમાં મયંક પટેલ સાથે બનેલી ઘટના પર. બ્રાઝિલના પાવલો શહેરની ઝગમગતી લાઇટો, સતત દોડતી ટ્રાફિક અને અજાણી ભાષાના અવાજો વચ્ચે ગુજરાતના એક નાના ગામથી આવ્યો હતો મયંક પટેલ. એક સામાન્ય યુવક, પણ અસામાન્ય સપનાઓ સાથે ઘરેથી નીકળતી વખતે તેની માતાએ દરવાજા પર તિલક કરીને એક જ વાત કહી હતી કે બેટા, પૈસા કમાવા જા, પણ ક્યારેય પોતાનું માન ન ગુમાવતો. અને એ શબ્દો મયંકના દિલમાં ગૂંજતા રહ્યા હતા. શરૂઆતના દિવસોમાં સાઓ પાવલો તેને સ્વર્ગ જેવું લાગતું હતું. મોટી ઇમારતો, નવી તક અને આગળ વધવાની આશા. પરંતુ હકીકત બહુ જલ્દી સામે આવી ગઈ. એક નાના રેસ્ટોરન્ટમાં વાસણ ધોવાની નોકરી મળતા જ તેને સમજાયું કે વિદેશમાં સપનાઓની કિંમત મહેનત અને અપમાનથી ચૂકવવી પડે છે. રોજ સવારથી રાત્રે સુધી તે ગરમ પાણીમાં હાથ સળગાવીને વાસણો સાફ કરતો. થાકેલું શરીર અને મન છતાં તે પોતાને સમજાવતો, આ શરૂઆત છે, એક દિવસ બધું બદલાશે. પરંતુ એક સાંજ એ બદલાવ દુઃખદ રીતે આવ્યો. જ્યારે કેટલાક સ્થાનિક લોકો મોજમાં રેસ્ટોરન્ટમાં આવ્યા અને મયંકને જોઈને મજાક શરૂ કરી. હે ઇન્ડિયન, ઝડપથી કામ કર. એકના અવાજમાં અહંકાર હતો અને બીજાના હાસ્યમાં અપમાન. મયંકના હાથ થોડી ક્ષણ માટે અટકી ગયા, પણ તેણે કંઈ બોલ્યો નહીં, કારણ કે તેને નોકરી ગુમાવવાનો ભય નહોતો. થોડા સમયમાં બીજાએ તેની અંગ્રેજી પર હસીને કહ્યું, તને વાત કરવી પણ નથી આવડતી? કેમ આવ્યો છો અહીં? એ શબ્દ જાણે તેના આત્મસન્માન પર ઘા મારતા હતા. પરંતુ તેણે આંખોમાં ભરાતું પાણી ગળી લીધું અને શાંતિથી કામ કરતો રહ્યો. એ દિવસથી તેની અંદર કંઈક તૂટી ગયું, પરંતુ હજી ખરાબ બાકી હતું. એક રાત્રે કામ પૂરું કરીને જ્યારે તે બસ સ્ટોપ તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તા પર ઊભેલા કેટલાક યુવાનો તેની તરફ જોઈને બોલવા લાગ્યા, એશિયન એશિયન, અને મજાક કરતા કરતા એકે તેની થેલી ખેંચીને જમીન પર ફેંકી દીધી. એ ક્ષણે મયંકના દિલમાં ડર અને ગુસ્સો બંને એકસાથે ઉઠ્યા. પરંતુ પરિસ્થિતિ સામે તે એકલો હતો. તેણે વિનંતી કરી, પ્લીઝ એમ ન કરો. પરંતુ તેઓ વધુ હસ્યા અને કહ્યું કે પાછા જાઓ તમારા દેશમાં. એ રાત્રે મયંકના દિલમાં ક્રોધનો અગ્નિ ભભૂકી રહ્યો હતો, પરંતુ તેની આંખોમાંથી આંસુ પણ વહેતા હતા. તેને પોતાના પિતાની મહેનત યાદ આવી, માતાની આશા યાદ આવી, અને પોતાનો નિર્ણય ખોટો હતો કે નહીં એ પ્રશ્ન તેને અંદરથી ખાઈ રહ્યો હતો. આખી રાત તે ઊંઘી શક્યો નહીં. પરંતુ એ જ રાત્રે તેણે ભગવાનને યાદ કર્યા, આંખ બંધ કરી અને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને શક્તિ આપજો, હું તૂટી જાઉં નહીં. અને કદાચ એ પ્રાર્થનાએ જ તેની અંદર નવી શક્તિ ભરી. બીજા દિવસે જ્યારે તે ફરી કામ પર ગયો, ત્યારે અંદરથી કંઈક બદલાયું હતું. એ જ રેસ્ટોરન્ટમાં એક વૃદ્ધ બ્રાઝિલના માણસ આવ્યા. તેમની આંખોમાં શાંતિ અને સમજણ હતી. તેમણે મયંકને જોઈને પૂછ્યું, તું સારું છે ને? અને એક પ્રશ્ને મયંકના દિલના દરવાજા ખોલી નાખ્યા. તેણે કહ્યું કે હા, પરંતુ તેની આંખો કહી રહી હતી કે તે કેટલો દુઃખી છે. વૃદ્ધે ધીમેથી કહ્યું, લોકો હંમેશા સમજતા નથી, પરંતુ તું મજબૂત રહેજે, તું અહીં ખોટો નથી. એ શબ્દ મયંક માટે આશાની કિરણ બની ગયા. એ દિવસથી મયંકે નક્કી કર્યું કે હવે તે માત્ર સહન નહીં કરે, પરંતુ પોતાને સાબિત પણ કરશે. તે રાત્રે ફરી ભગવાનને યાદ કરીને તેણે પ્રતિજ્ઞા લીધી, હું ઝૂકવાનો નથી. અને ધીમે ધીમે તેણે ભાષા શીખવી શરૂ કરી, કામમાં નિષ્ણાત બન્યો અને પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવવા લાગ્યો. પરંતુ તેની અંદરનું અગ્નિ હજી શાંત નહોતું. એક દિવસ ફરી એ જ લોકો રેસ્ટોરન્ટમાં આવ્યા, અને આ વખતે મયંકની આંખોમાં ડર નહોતો, એક અજાણી શાંતિ અને દ્રઢતા હતી. એ ક્ષણે સમય જાણે અટકી ગયો હોય એવું લાગતું હતું. એ ક્ષણે સમય જાણે અટકી ગયો હોય એવું એને લાગતું હતું. રેસ્ટોરન્ટની અંદરનો દરેક અવાજ ધીમો પડી ગયો, અને મયંકની અંદર વર્ષોથી દબાયેલું અપમાન, ગુસ્સો અને આત્મસન્માન એક સાથે જાગી ઉઠ્યું. સામે ઊભેલા એ જ લોકો જેઓએ ક્યારેક તેને ઇન્ડિયન કહીને હાસ્ય કર્યું હતું, આજે ફરી એ જ અવાજમાં બોલવા લાગ્યા. પરંતુ આ વખતે મયંકની આંખોમાં ડર નહોતો, એક ગાઢ શાંતિ અને દ્રઢતા હતી. એકે ફરી કહ્યું, હે ઇન્ડિયન, ઝડપથી કામ કર. અને એ શબ્દો સાંભળતા જ મયંકના દિલમાં ઉકળાટ તો આવ્યો,
પરંતુ આ વખતે તે ઉકળાટ ગુચ્છામાં ફાટી નીકળ્યો. તે સ્વયંમાં પરિવર્તિત થયું. મયંક ધીમે ધીમે તેમની સામે આગળ વધ્યો. તેના દરેક પગલે આત્મવિશ્વાસ હતો અને તેણે શાંતિથી પરંતુ મજબૂત અવાજમાં કહ્યું, મારું નામ મયંક છે અને હું અહીં કામ કરું છું. મારા સપનાઓ માટે, કોઈના સપના માટે નહીં. એ શબ્દ માત્ર વાક્ય નહોતા, તે તેના આત્મસન્માનનો ઘોષણાપત્ર હતા. થોડા ક્ષણ માટે ત્યાં શાંતિ છવાઈ ગઈ. જે લોકો ક્યારેક હસતા હતા તેઓ આજે મૌન થઈ ગયા. એકના ચહેરા પર અહંકાર હજુ હતો, પરંતુ એ અહંકાર હવે ડગમગી રહ્યો હતો. બીજા એકે હળવેથી કહ્યું, ઓકે મયંક, અને એક શબ્દ મયંક માટે જીત સમાન હતો. એ ક્ષણે તેને સમજાયું કે જીત હંમેશા લડાઈથી નથી મળતી, ક્યારેક સંયમ, શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી પણ મળે છે. એ દિવસ પછી મયંકનું જીવન ધીમે ધીમે બદલાતું ગયું. જે લોકો પહેલાં તેને અવગણતા હતા તેઓ હવે તેની મહેનતને માન આપવા લાગ્યા. રેસ્ટોરન્ટનો માલિક પણ તેની ઈમાનદારીથી પ્રભાવિત થયો અને તેને વધુ જવાબદારી આપવાની શરૂઆત કરી. મયંક હવે માત્ર વાસણ ધોતો નહોતો, તે ઓર્ડર સંભાળતો, ગ્રાહકો સાથે વાત કરતો અને પોતાની ઓળખ બનાવી રહ્યો હતો. પરંતુ તેની અંદર એક વાત હંમેશા જીવંત રહીને, તે રાત્રે રસ્તા પર મળેલું અપમાન અને ભગવાન પાસે કરેલી પ્રાર્થના, એ બંને તેને ગાઢ્યું હતું. એક દિવસ એ જ વૃદ્ધ બ્રાઝિલિયન ફરી આવ્યા અને આ વખતે તેઓએ મયંકને સ્મિત સાથે કહ્યું કે હવે તું બદલાઈ ગયો છે. મયંક હળવેથી હસ્યો અને બોલ્યો, ના સાહેબ, હું બદલાયો નથી, હું સાસો બન્યો છું. વૃદ્ધાએ તેની પેટ થપથપાવી અને કહ્યું કે યાદ રાખજે, માણસનું સાચું બળ તેની અંદર હોય છે. બહારની દુનિયા તેને તોડી શકે, પરંતુ જો અંદરનો વિશ્વાસ જીવંત હોય ને, તો કોઈ તેને હરાવી શકતો નથી. એ શબ્દો મયંકના જીવનનો આધાર બની ગયા. થોડા મહિનાઓ પછી મયંકે પોતાના પરિવારને વિડીયો કોલ કર્યો. તેની આંખોમાં હવે દુઃખ નહોતું, ગૌરવ હતું. તેણે માતાને કહ્યું, મમ્મી, તમે કહ્યું હતું ને કે પોતાનું માન ક્યારેય ન ગુમાવતું, હું એ જ શીખ્યો છું. માતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને એ ક્ષણે મયંકને લાગ્યું કે તેની સફરનો સાચો અર્થ હવે સમજાયો છે. બ્રાઝિલની ગલીઓમાં જ્યાં ક્યારેક તે ડરતો હતો, આજે તે ગૌરવ સાથે ચાલતો હતો. લોકો તેને નામથી ઓળખતા હતા અને સૌથી મહત્વની વાત, તે પોતાને ઓળખતો હતો. અપમાન, ક્રોધ, અહંકાર અને ભક્તિના બધા તત્વોએ મળીને તેને એક મજબૂત માણસ બનાવ્યો હતો. અને અંતે તેને સમજાયું કે દુનિયા તમને શું કહે છે એ મહત્વનું નથી, તમે પોતાને શું કહો છો એ જ તમારા જીવનની દિશા નક્કી કરે છે. કારણ કે હવે તે માત્ર ઇન્ડિયન નહોતો, તે મયંક પટેલ હતો, એક એવો માણસ જેને દુનિયાએ ઝુકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે ભગવાન પર વિશ્વાસ રાખીને પોતાના આત્મસન્માનને પકડીને ક્યારેય ઝૂક્યો નહીં અને અંતે પોતાનું સ્થાન બનાવીને જ રહ્યો. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા પ્રેરણાત્મક હેતુઓ માટે રચાયેલ છે. વાર્તામાં દર્શાવેલ પાત્રો, ઘટનાઓ અને સ્થળોનો કોઈ પણ જીવિત કે મૂર્ત વ્યક્તિ, વાસ્તવિક ઘટના અથવા કોઈ દેશ સાથે સીધો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય ને, તો તે માત્ર સંયોગ માનવું. આ વાર્તાનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ અથવા દેશની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ જીવનમાં આત્મસન્માન, ધૈર્ય અને માનવતાની કિંમત સમજાવવાનો છે. થેન્ક યુ મિત્રો, મળશું આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ.